ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈને સિદ્ધ પુરુષ તરીકે ઓળખ બનાવનારો આ શખ્સ એક મહિલા પાકિસ્તાની હેન્ડલરને ઇન્ડિયન આર્મી સાથે જોડાયેલી ખાનગી માહિતી શેર કરતો હતો. પોલીસે રાજસ્થાનના અલવર જિલ્લામાંથી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI માટે જાસૂસી કરવાના આરોપમાં શખ્સ મંગતસિંહની ધરપકડ કરી. અલવરના ગોવિંદગઢનો રહેવાસી મંગતસિંહ છેલ્લા 2 વર્ષથી એક મહિલા પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતો અને કથિત રીતે સોશિયલ મીડિયા દ્વારા ભારતીય સૈન્ય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંવેદનશીલ માહિતી શેર કરતો હતો. તેણે હેન્ડલરના નંબર ઈશા શર્મા અને ઈશા બોસ જેવા નામોથી સેવ કર્યા હતા. તેણે ભારતીય સેના અને BSFની પ્રવૃત્તિઓ, ખાસ કરીને અલવર છાવણી અને અંબાલા છાવણી સાથે સંબંધિત ઘણી તસવીરો અને વિડીયો શેર કર્યા હતા. મંગતસિંહને આ માહિતીના બદલામાં પાકિસ્તાનથી ઢગલાબંધ ટ્રાન્ઝેક્શન મારફતે ઘણા રૂપિયા મળ્યા હતા. મંગતસિંહ અલવરની એક ફેક્ટરીમાં કામ કરતો અને અવારનવાર ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેતો હતો. સ્થાનિકો તેને સિદ્ધ પુરુષ તરીકે ઓળખતા હતા. આવા કાર્યક્રમોમાં ભાગ લઈને મંગતસિંહે રક્ષાકર્મીઓ અને નાગરિકો બંને સાથે સંબંધો ગાઢા બનાવ્યા હતા. ગઈકાલે શુક્રવારે તેની ધરપકડ કરવામાં આવી, જેને આજે શનિવારે જયપુરની એક વિશેષ અદાલતમાં રજૂ કરાયો હતો અને 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.